हेलो गाइस, तो केम छो बधाई सारा जैसे बधाई जय श्री कृष्ण बधाई जय माताजी ना मस्त ज રહેવાનું બરાબર। પણ હું એક વાત કહું છું કે આપણી લાઈફમાં કોઈ નહોતું અને પછી કોઈ આપણી લાઈફમાં આવી ગયું એટલે એ માણસ આપણે જે માણસ છોકરી હોય કે છોકરા હોય ગમે તે હોય પણ એ આપણને એમ કહેશે કે હું તારો જિંદગીભર સાથ નિભાવીશ, એ કસમ ખાય છે, આવું બોલે છે પછી કે જેના હામ ખવડાવે છે એના હામ ખાઈ જઈશ પણ તારો સાથ જિંદગીભર ન મૂકું, ગમે તે થઈ જાય, દુનિયા આમથી આમ થઈ જાય તોય ન મૂકું। એટલે એ માણસ ઉપર હે ને 100% હે ને કોઈ દી વિશ્વાસ ન કરાય કે જિંદગીની હારી લહેર ચાલવા માંડે ને, કેમ નદીમાં સારું પાણી વરસાદ સારું થાય તો નદી ચલકાવા માંડે, આવી રીતે હે ને માણસને વધારે તમે પ્રેમ માન સન્માન બધું આપો ને એટલે આપણે મૂકીને વયા જાય। એટલે કે હું એટલું કહેવા માગું છું કે આ વાત ઉપર છોકરી હોય કે છોકરા હોય બધાય બંનેને કહું છું કે આ વાત ઉપર એને કોઈ દી વિશ્વાસ ન કરાય, ભરોસો ન કરાય। અત્યારે શું છે, અત્યારે આવા બધા વધારે ભાગમાં મેટર આવા હાલતા હોય, જોતા જ હોય આપણે, એને જ જોતા હોય એમ નહીં। અત્યારે એક બાઈ હે ક્યાંની હે એ તો મને નથી ખબર, પર શિવલિંગની મૂર્તિને બચારીને લીલું મરચું વાટે છે પથ્થર ઉપર, પછી આખી મૂર્તિ ઉપર લગાવે છે। તો ભગવાનની આવી રીતે ભગવાન છે મોટો તો કોઈ છે નહીં આ દુનિયામાં, બધું એના હાથમાં છે। પણ આવો અપમાન તમે કરો છો દેવી દેવતાનો, હિન્દુ થઈને કરો છો એ બી, તો તમને ક્યારેય માફ ન કરી શકે, નરકમાં જગ્યા ન મળે, હું એટલું કહું છું। જો એ બેનનું મને નામ તો નથી ખબર પણ વિડીયો આવશે ને તો હું મૂકીશ ને, લગભગ એ વિડીયો એ બાઈનો ઘણો બધો વાયરલ થયો છે। એક બેને એને આવું કર્યું, પછી એને જોઈને એક બીજી બેન આવું કર્યું હે। તો હું કહું છું કે અત્યારે શ્રાવણનો મહિનો છે બરાબર, આ પહેલો સોમવાર થઈ ગયો છે, અત્યારે હવે એક બીજો સોમવાર થઈ ગઈ છે, પર જો મહાદેવની કૃપા હોય ને તો એ બાઈ જેમ મહાદેવની મૂર્તિ ઉપર જે મરચું લગાવે છે ને, તો એ જ મરચું છે ને મહાદેવને આંખમાં ન જવું જોઈએ, અને એ મરચું રહ્યું ને એ બાઈના શરીરમાં આંખમાં બધામાં જવું જોઈએ, એટલે ખબર પડે કે કોકને તકલીફ દેવાથી આપણને કેવી અંદરથી તકલીફ થાય છે। એટલે બીજી વાર છે ને કોઈને આવું ન કરે। અરે આપણે હિન્દુની બાઈઓ આવું કરે છે, આપણે બધા એને મુસલમાનને ગાળું દેતા હોય બધું, આ મુસલમાનને એવું જ કરે બધાય, પણ એના કરતાં આપણા હિન્દુની બાઈઓ હે ને હે યુપી બિહારની બાઈ, એટલે હું એ વિડીયો મૂકીશ। તો હું એ જ કહેવા માગું કે આવા બધા ખોટા હોય ને માણસ, એના ઉપર કોઈ દી વિશ્વાસ ન કરાય બહુ જલ્દી। અત્યારે પોતાના લોકો ઉપર વિશ્વાસ નથી તો પારકા લોકો ઉપર શું વિશ્વાસ છે કહી શકો। અત્યારે હું જ છું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકું છું બરાબર, હું આટલે આગળ પહોંચી ગઈ છું, તો મારા ફેમિલીવાળા મારા પરિવારવાળા મને કોઈ દી લાઈક કે ફોલો કોઈ દી નહીં કરશે, બાકી ઘરે જઈને જરૂર કહેશે કે આની ઘરવાળી વિડીયો બનાવે કે આની છોકરી વિડીયો બનાવે આવી રીતે। તો મારી લાઈફ છે, હું મારી મરજીથી જીવું છું અને એવું કંઈ ખરાબ વિડીયો નાખતી નથી, જે હોય એ મને જેવા આવડે છે વિડીયો હું એવા બનાવું છું। જો આપણાને વધારે એવું કાંઈ બીજા જેમ વિડીયો બનાવે છે કે રોજ નવા નવા કપડાં પહેરીને વિડીયો બનાવો તો આપણે ફેમસ થાય, ફેમસ થવું હોય ને તો જૂના કપડામાંય ફેમસ થઈ જાય માણસ, ખબર એને ઓલા ભિખારી રોડ ઉપર હોય, બે ગીતના શબ્દ ગાઈશે એટલે એ ફેમસ થઈ જાય। તો આવું બધું છે, તો મારા વિડીયોમાં કોઈ લાઈક કરતું નથી મારા પરિવાર, હું તો સાચું કહું, જેને ઇન્સ્ટાગ્રામમાં નથી ઓળખતી હું બરાબર, એ લોકો બચારા મને ફોલો કરે છે ને એના આશીર્વાદથી હું આગળ વધું છું। મને બીજી ફેમિલી છે ને ઇન્સ્ટાગ્રામવાળી ફેમિલી છે ને એનાથી હું આગળ વધું છું ને એ જ મારી ફેમિલી સાચી છે। જેથી હું મારે થઈ જઈશ ને, આગળ વધી જઈશ ને, તો હું મારા મનમાં એક વિચારું છું એ કરીને દેખાડવાની હું, એટલે આપણે બનાવી છે સારા જ વિડીયો બનાવી જેવા આવડે એવા, કોઈને નોય ગમતા હોય, કોઈને ગમતા હોય, જરૂરી થોડી કે બધાય માટે હું ગમતી હોય કે બધાય માટે નોય ગમું, સાચું હોય ને ખોટું। ચાલો આ અગર આટલી બધી મેં લાંબી રીલ બનાવીને 2-3 મિનિટની, એટલે આમાં લાઈક ફોલો તો જરૂર કરવાનું ને કરવાનું બરાબર, આટલી આગળ વધાવી મને
તો આગળ લઈ જવામાં તમારા લોકોના હાથ રહેશે, બરાબર. તમને માનું છું, મારા ઘર પરિવારવાળા જે બી હોય, ભાઈઓ હોય કે બહેનો હોય કે માસી હોય કે કાકી હોય કે ભાભી હોય, જે બી હોય, કે મને આટલો સપોર્ટ મળે છે એમાં જ મારી ખુશી છે. બાકી તો મને શેમાંય ખુશી છે નહીં, બરાબર. અને મારા ઘરવાળાનું તો શું કહું, મારા ઘરવાળા મને સપોર્ટ કરે છે એટલે મને કોઈની ઉપાધિ નથી. જો મારા પિયરવાળા મને સપોર્ટ નથી કરતા કે કોઈ નથી કરતું, હા, બીજા કોઈનું નામ દેવાય નહીં આપણે. ચાલો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.